સર, મારો 5મો મહિનો બેસી ગયો છે, પણ કેમ બાળક હલનચલન નથી કરતું? માતાના ગર્ભમાં બાળકની મૂવમેન્ટ ત્રીજા મહિનાથી જ શરૂ થઈ જાય છે, પરંતુ જે મધરને બેબીની મૂવમેન્ટ ફેલ થાય છે તેનો ટાઈમ ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં 20 થી 22 વીક એટલે કે 5 પૂરા થાય પછી, અને જો સેકન્ડ પ્રેગ્નન્સી હોય તો થોડું વહેલું એટલે કે ચોથું પૂરો થાય ત્યારથી ખ્યાલ આવે છે. શરૂઆતના ટાઈમમાં બાળકની મૂવમેન્ટ એર બબલ જેવી લાગે છે અને લેટ પ્રેગ્નન્સીમાં બેબી કિક કરે તેનો ખ્યાલ આવે છે. જો તમને મેલીનો ભાગ આગળ હોય કે પેટની ચરબી વધુ હોય તો આ મૂવમેન્ટ ઓછી કે ક્યારેક લેટ ફીલ થાય છે. જો તમને બાળક ઓછું ફરકે એવું લાગતું હોય તો જમ્યા પછી અડધો કલાક ડાબા પડખે સૂઈ અને બેબીની મૂવમેન્ટ નોટિસ કરવી જોઈએ. આઈડિયલી અડધો કલાકમાં 1 કે 2 વખત બેબીની મૂવમેન્ટ થવી જોઈએ. જો આમ કરવા છતાં પણ બાળક બિલકુલ ન ફરકે એવું લાગે તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ. અને ખાસ કરીને 9મો મહિનો બેસી ગયા પછી જો બાળકની મૂવમેન્ટ ઓછી લાગે કે બાળક ન ફરકે તો પણ તમારે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ.